નમસ્તે ડૉક્ટર કેવલ, આપનું સ્વાગત છે જલસો પોડકાસ્ટમાં. તમારી સાથે વાત કરીને આજે હું જરાક એક નવા વિષયની મારી મૂંઝવણોને જરા ખોલવાનો છું અને મને વિશ્વાસ છે કે તમારી એક્સપર્ટાઇઝ એમાં અમને ઘણું બધું સમજવામાં મદદ કરશે. આપનું ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ જલસો પોડકાસ્ટ. નમસ્તે. થેન્ક કેવલભાઈ, આપણે જે વિષયે વાત કરવાના છીએ એ આમ જનસામાન્યમાં બહુ ચર્ચાનો વિષય હોય છે, ખાસ કરીને વડીલોમાં. ઘૂંટણ અને ઘૂંટણનો ઘસારો અને તેના પછીના જે પ્રશ્નો છે અથવા તો એની જે સર્જરી છે અને એના વિશેની જે મૂંઝવણ છે, એટલે આપણે કદાચ ઓસ્ટિયો આર્થરાઇટિસના કોઈ એક તબક્કે કરવી પડતી ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે વાત કરીએ એ પહેલાં મને આપ એ સમજાવો કે આ ઘૂંટણ, આ અંગ શરીરની આપણી સંરચનામાં કેટલું અગત્યનું છે, કઈ રીતે આપણને ટટાર રહેવામાં અને સરસ ચાલવામાં મદદ કરે છે. આમ દેખીતું તો ખબર પડે છે કે ઘૂંટણ ના હોય તો કાંઈ જ નહીં, પણ એનું શારીરિક રચના તરીકે મહત્વ શું? અને એની સાથે બીજો પ્રશ્ન પણ પ્રારંભિક રીતે જોડી લેવો છે કે કઈ રીતે ઘસાય છે, એ કઈ રીતે ડેમેજ થાય છે અને ની રિપ્લેસમેન્ટ સુધી જવું પડે છે. ઘૂંટણ, ની એ આપણા બોડીનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે there is a mechanics from three things: spine, hip and knee. So spine, hip and knee એ ત્રણેયનું કોમ્બિનેશન હોય તો આપણું પોસ્ચર સારું થઈ શકે. હવે આ ત્રણમાંથી એક પણમાં પ્રોબ્લેમ હોય તો બીજા બે પાર્ટને અફેક્ટ થતું હોય છે. પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઘૂંટણ, કારણ કે આપણે જેટલું બી સુવા સિવાયના જેટલા બી કામ કરીએ છીએ એમાં આપણું ચાલવાનું, દોડવાનું, આ બધું જ કામ હોય અને એમાં સૌથી વધારે લોડ જે આવે છે એ ઘૂંટણને છે. અને ઘૂંટણ બેલેન્સિંગ માટે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે અને આપણા બોડીનો પાર્ટ છે. અને બીજું કે હિન્જ જોઈન્ટ છે, મતલબ કે એક જ પોર્શનમાં જાય છે, જસ્ટ પાછળ જે સીધો થાય અને પછી પાછળ જઈ શકે, એ એનાથી રિવર્સ પોઝિશનમાં નથી જઈ શકતો. દેટ્સ ધ ગુડ ફોર અવર બેલેન્સિંગ. બરાબર. સો એની મુવમેન્ટ 360 ડિગ્રી નથી. દેટ્સ અ ગુડ ફોર નેચરલી એને હિન્જ જોઈન્ટ બનાવ્યો છે, જેના કારણે આપણે પોસ્ચરલ ચેન્જ કરી શકીએ છીએ.